हेलो नमस्कार मित्रों, जय जवाहर जय आदिवासी। अपना देश समाज માટે જે પણ આર.કે. ઠાકોર વનરાજ ઠાકોર જે ગાળો બોલ્યા હતા એના માટે આગળ રિપોર્ટ કરાયું હતું દોસ્તો, પણ હજી સુધી કોઈ એક્શન લેવામાં નથી આવી। તો આપણે 17 તારીખે દાહોદમાં આંદોલન રાખવામાં આવ્યું છે દોસ્તો। ધાનપુર, ગરબાડા અને ઝાલોદ બધી જગ્યાએ રિપોર્ટ કરાયો હતો દોસ્તો, પણ હજી કોઈ સુધી એક્શન લેવામાં નથી આવી। તો આજે દોસ્તો આપણા માજુભાઈ માવી અને અભિષેકભાઈ માવી બધા આપણા આદિવાસી સમાજ માટે આંદોલન લડે છે દોસ્તો। તો આજે દાહોદમાં પણ એ આવવાના છે દોસ્તો। તો ચાલો આપણે પણ ભાગ લઈએ અને ચાલો આપણા આદિવાસી સમાજ માટે આપણે પણ કંઈક કરી શકીએ દોસ્તો, એવું રાખીને આપણે જે પણ ભાઈ ઘેર હોય તો ચાલો આંદોલનમાં ભાગ લઈએ અને ચાલો દોસ્તો આપણે પણ જઈએ। અમારાથી નહીં આવે પણ દોસ્તો આપણે જે પણ ઘેર હોય એ આપણે જઈને ભાગ લઈ શકીએ છીએ દોસ્તો। તો દોસ્તો સવારમાં પૂગી જવાનું છે દોસ્તો। જય જોહાર, જય આદિવાસી, જય ભીલ પ્રદેશ। અને વિડીયો દોસ્તો જેમ બને તેમ શેર કરો અને એ એમના માટે કાયદેસરની કાર્યવાહી થાય દોસ્તો। જય જોહાર, જય આદિવાસી, જય ભીલ પ્રદેશ। આદિવાસી પરિવાર દ્વારા આજે દાહોદ ખાતે સાયબર ક્રાઇમમાં અરજી આપી છે। આદિવાસી સમાજને ટાંકીને આર.કે. ઠાકોર નામની ઇન્સ્ટાગ્રામ આઈડી પર આદિવાસી સમાજને મા બેનની અભદ્ર ગાળીઓ અને ટીકા ટિપ્પણી કરવામાં આવી છે। તેથી આ જે આર.કે. ઠાકોર અને વનરાજ ઠાકોર નામની જે ઇન્સ્ટાગ્રામ આઈડી છે તેના વિડીયો સમગ્ર ઇન્સ્ટાગ્રામ અને સોશિયલ મીડિયા પર ફરી રહ્યા છે અને આ બે વ્યક્તિઓએ સમાજનું અપમાન કર્યું હોવાના કારણે તાત્કાલિક ધોરણે આ લોકોને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવી પ્રશાસનને રજૂઆત કરી છે અને સાથે સાથે એટ્રોસિટી એક્ટ દ્વારા પણ આ લોકો પર કાર્યવાહી કરવામાં આવે એવી અહીં રજૂઆત કરી છે। જોહાર, જય ભીલ પ્રદેશ।